ચલો ક્વેશ્ચન સોલ્વ કરીએ. COGS 5000 છે, સેલ પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરવાની કીધી છે, પ્રોફિટ માર્જિન 20% ઓન કોસ્ટ કીધું છે અને આ પણ કોસ્ટ છે. તો આવા કેસમાં તમારે સીધું આમ લખવું હોય તો લખી શકાય સેલ પ્રાઇસ બરાબર કોસ્ટ પ્લસ પ્રોફિટ. તો કોસ્ટ છે આપણી 5000, પ્રોફિટ છે આપણો 20%, તો સીધા પ્લસ ટકાવારી કરી શકાય. તો 5000 પ્લસ 20% 6000. અને આમ ન કરવું હોય તો ચોકડી ગુણાકાર ધારતા શીખવાડ્યું છે. કોને 100 ધારવાના? તો કે જેના ઉપર પર્સેન્ટેજ આપ્યા ને 100 ધારી લેવા. તો આ દાખલામાં કોના ઉપર પર્સેન્ટેજ કીધા છે? કોસ્ટ. તો કોસ્ટ આપણી 100 રૂપિયા છે, નફો આપણો 20 રૂપિયા છે. તો સેલ પ્રાઇસ આપણી કેટલી હોય? 120. કોસ્ટ પ્લસ પ્રોફિટ બરાબર સેલ. તો આ દાખલામાં આપણે પ્રોફિટ જોતો છે, કોસ્ટ જોતો છે, સેલ જોતો છે? હા, અને દાખલામાં મને આ 5000 આપ્યા છે ને આપ્યા છે. હા, તો આનું મારે કઈ કામ નથી, તને હટાઈ દો 2 મિનિટ. લો પદ પડી ગયો. જે 100 રૂપિયામાં વેચાય ખરીદી છે એની વેચાણ કિંમત 120 છે. તો જે 5000 નું વેચાણું છે કોસ્ટ પ્રમાણે એની સેલ પ્રાઇસ કેટલી હોય? તો બંને રીત જવાબ સેમ આવે. આ ચોકડી ગુણાકાર પણ લખી શકો છો. 5000 ગુણ્યા 120 છેદમાં 100. બોલો 6000. તો બે કેસમાં જવાબ તમારો સેમ આવશે. તો આમ બે રીત મેં તમને શીખવાડી. આમ મજા આવે આમ લખજો, આમ મજા આવે તો આમ લખજો. પણ આનો આ જ દાખલો, પણ આ કેસમાં મને જો પ્રોફિટ માર્જિન 20% ઓન સેલ કીધું હોય તો પછી આ રીતે દાખલો સીધો ન ગણી શકાય. હું આમ ન કરી શકું. આ વખતે સેલ બરાબર કોસ્ટ વત્તા પ્રોફિટ 5000 વત્તા 20% ન કરી શકો. શા માટે આ વખતે વત્તા 20% ન થાય? કારણ કે આ ટકાવારી કોની છે અને આ પ્રાઇસ 5000 કોના છે? કોસ્ટ. તો એમ ના ચાલે. તો સીધા મારે ટકાવારી પ્લસ કરવું હોય તો શું કરવું પડે? તો મારે ટકાવારી કોની લખવી પડે? સેલની નો ચાલે. કોની લખવી પડે? કોસ્ટ. તો કોસ્ટ ઉપર કેટલા ટકા કહેવાય? સેલ ઉપર 20%. તો કોસ્ટ ઉપર કેટલા ટકા કહેવાય? 25% કહેવાય. જો આમ લખો 25% ઓન કોસ્ટ તો પ્લસ થઈ શકે, કારણ કે આપણે ટકાવારી ફેરવી નાખી. તો હવે જવાબ કેટલો આવે જરા ચેક કરો. 6250. હવે 6250 ઘણા કે મને આમાં ન ખબર પડે, કાંઈ નહીં, ચોકડી ગુણાકાર લખો. ચલો ચોકડી ગુણાકાર. કોને 100 ધારી લેશો? જેના ઉપર પર્સેન્ટેજ આપ્યા એને 100 ધારવા. આ વખતે પર્સેન્ટેજ કોના ઉપર આપ્યા છે? સેલ. તો સેલ ને 100 ધારી લો. કે જે વસ્તુ 100 રૂપિયામાં વેચું છું એમાં નફો કેટલો છે, પ્રોફિટ કેટલો છે? 20 રૂપિયા. હવે વિચારો, આ 100 રૂપિયામાં પેન વેચી, આમાં 20 રૂપિયા નફો છે અને કોસ્ટ કેટલી હોય? હવે દાખલા મારે જોતો છે, હું મને પ્રોફિટ મારે જોતો છે અહીંયા નહીં, તો પ્રોફિટ હટાવી. કોસ્ટ દાખલામાં આપી છે, સેલ જોતું છે, હા તો મળી ગયું. જો મારી કોસ્ટ 5000 રૂપિયા હોય તો એની સેલ પ્રાઇસ કેટલી હોય? આ ચોકડી ગુણાકાર લઈ દો. તો કે 5000 ગુણ્યા 100 છેદમાં 80. બોલ 6250. તો બે રીતે તમને શીખવાડો છું. અને આ ક્યાંથી ગોત્યા સર? આ મને હજી એકવાર શીખવાડો. કાલે હું સૂતો હતો, મારું ધ્યાન નહોતું. આજે ફરી એકવાર શીખવાડી. ચલો ફરી એકવાર શીખવાડો કે આ 25% કઈ રીતે ગોત્યા. તો એના માટે રાજ અહીંયા રહસ્ય છે બધું. ચલો કોના ઉપર પર્સેન્ટેજ કીધા છે? સેલ. તો 100 રૂપિયા સેલ ને ધાર. જેના ઉપર પર્સેન્ટેજ કે ને 100 ધારવા. પ્રોફિટ કેટલો છે? તો કે 20. તો કોસ્ટ પ્રાઇસ કેટલી છે? 80. ચલો આ મેં હવે મારે ટકાવારી જોતી છે. કોના ઉપર પર્સેન્ટેજ જોતા છે? તો કે સેલ ઉપર તો આપ્યો છે, જોતા છે કોના ઉપર? કોસ્ટ. તો પ્રોફિટ કેટલો છે? 20. કોસ્ટ ઉપર જોતા હોય તો છેદમાં કોસ્ટ લખવાના. આના ઉપર ટકાવારી જોતી છે એટલે છેદમાં એને લખ્યા.
અને ટકાવારીનો જવાબ જો ગુણ્યા 100 કરવા પડે. તો 25% અને 80 શું લખ્યું હતું મેં? કોસ્ટ. તો આ જવાબ મળ્યો 25% ઓન કોસ્ટ. તો આ 25% મેં આ રીતે લખ્યા. લો સમજાઈ દીધું બંને રીતે પાછું એકવાર. આ કેસ એ હતો, આ કેસ બી હતો. એવી જ રીતે પાછો એક દાખલો નીચેનો સોલ્વ કરો. ચલો પાછું આ દાખલામાં હવે મને ઉલટો કહે છે. દાખલામાં આપ્યો છે શું અને ગોતવાનું છે શું? સીઓ છે એટલે કોસ્ટ. આપણે તો ગમે હોય, આપણને તો ચોકડી ગુણાકારમાં ખબર પડે. ચલો દાખલામાં આપી છે મને સેલ પ્રાઇસ 16,000. પછી કહે છે ફાઇન્ડ આઉટ કોસ્ટ બોલો કે COGS બોલો. આ ગોતવાનું છે. અને પહેલા કેસ પ્રમાણે મને પ્રોફિટ માર્જિન આપ્યો છે 25% ઓન સેલ આપ્યા. ચલો હવે મારે ગોતવો હોય તો જવાબ આ મળે. કોસ્ટ કેમ મળે? કોસ્ટ બરાબર સેલ માંથી પ્રોફિટ માઇનસ કરી દો તો મને કોસ્ટ મળે. ચલો સેલ પ્રાઇસ આપી છે 16,000. ચલો આ ટકાવારી સીધી માઇનસ કરી શકો આ વખતે. શા માટે? કારણ કે આ 16,000 શું છે? સેલ. અને 25% પણ કોના છે? હા તો સીધી ટકાવારી પ્લસ માઇનસ થાય. ચલો તો માઇનસ કરજો 25% તો 12,000. તો COGS મળી ગયો. અને આમ નો ખબર કરવું હોય તો ચોકડી ગુણાકાર. ચાલો ચોકડી ગુણાકાર. કોના ઉપર પર્સેન્ટેજ આપ્યા છે? સેલ. તો સેલ ને ધારી લો 100 કે 100 રૂપિયા સેલ પ્રાઇસ હોય તો આમાં નફો કેટલો રાખ્યો છે? નફો 25. તો કોસ્ટ પ્રાઇસ કેટલી હોય? 75. હવે મારે આનું કાંઈ કામ નથી, હટાવી દીધું. જે 100 રૂપિયામાં માલ વેચે એની પડતર કેટલી છે? 75. તો આ 16,000 માં વસ્તુ વેચાણી તો એની પડતર. આ કેમ અહીંયા કેમ લખ્યા નીચે? અહીંયા કેમ નો લખ્યા? કારણ કે આ 16,000 મને સેલ ના કીધા એટલે મેં સેલ નીચે લખ્યા. તો આ ચોકડી ગુણાકાર લખો. ચલો તો 16,000 મલ્ટીપ્લાય બાય 75 ડિવાઇડ બાય 100 12,000. તો જે બી રીતે ગણો જવાબ એક ને આવવાનો છે. તો પાછો બે રીતે ગણાય. ચોકડી ગુણાકારના રીતે શીખવાડ્યું તમને અને આ પર્સન્ટેજ પ્રમાણે શીખવાડ્યું. ચલો ઓર પાછો બી કેસ. આ કેસમાં હવે મને શું કહે છે કે ના 25% ઓન કોસ્ટ ઉપર ગણો. 25% ઓન કોસ્ટ. ચલો કોસ્ટ બરાબર સેલ માઇનસ પ્રોફિટ. ચલો સેલ પ્રાઇસ 16,000. સીધા ટકાવારી આ 25% કરી દઉં માઇનસ. આ કેમ નહીં? કોસ્ટ. હા તો એનો મતલબ અહીંયા મારે સીધી ટકાવારી માઇનસ કરવી હોય તો કોની ટકાવારી જોઈએ મારે? સેલ. ચલો 25% ઓન કોસ્ટ તો સેલ ઉપર કહેવાય 20%. 12,800 તો લખ્યા 12,800. ચલો આમ નથી ખબર પડતી સર આ 20% ક્યાંથી શું છે ખબર જ નથી પડતી મને. કોઈને ચોકડી ગુણાકાર ધારવાની સિસ્ટમ સેમ હતી. આ વખતે કોના ઉપર પર્સન્ટેજ આપ્યા છે? કોસ્ટ ને ધારી લો 100. જેના ઉપર પર્સન્ટેજ કે એને 100 ધારવાના. પ્રોફિટ કેટલું રાખ્યું છે આમાં? 25. તો સેલ પ્રાઇસ કેટલી હોય? 125. હવે મારું આનું કાંઈ કામ નથી, હટાવી દીધું. ચલો જે 125 માં વેચે એની કોસ્ટ કેટલી છે? 100. તો જે 16,000 માં સેલ થયું એની કોસ્ટ કેટલી હોય? ચોકડી ગુણાકાર લખો છે. 16,000 મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડ બાય 125 12,800. તો બે કેસમાં જવાબ સેમ આવ્યો. અગેન આ ખબર ન પડી સર મને ક્યાંથી લાવો છો? એકવાર સમજાવો ને પાછું સમજાવો. ધ્યાનથી જોઈ લે એકવાર. પાછા કીધા પર્સન્ટેજ કોના ઉપર? કોસ્ટ. તમે કોસ્ટ ને ધારી લીધી 100. જેમાં નફો કેટલો રાખ્યો છે? 25. તો સેલ પ્રાઇસ કેટલી હોય? 125. આ મારું મેન સૂત્ર છે. ચલો ટકાવારી તો મને કોસ્ટ ઉપર આપ્યા હતા ને. મેં કહ્યું ના મારે તો સેલ ઉપર છે તો હું ટકાવારી ગોતવા માટેનું સૂત્ર અપનાવું. પ્રોફિટ 25. સેલ ઉપર જોતો છેદમાં સેલ લખવાનું. જેના ઉપર ટકાવારી જોતી એને છેદમાં લખવાનું.
અને ટકાવારી જવાબ જો તો ગુણ્યા 100 કરવા પડે. 20%. અને આ 20% કોના મળ્યા જવાબ? તો કે છેદમાં હું લખ્યું તમે? તો 20% મળ્યા ઓન સેલ. આ રીતે જવાબ મળે. તો અગેન મેં પાછો સમજાવી દીધો તમને. તો બંને કેસ એક વાર લઈ લીધા પાછા. ઓકે, એક દાખલો ગણ દો, પાછો જવાબ ગોતી નાખો એટલે કામ પૂરું થાય. ટેમ્પરરી થોડી વાર બંધ કરી દીધો, બહુ વાસ કરે છે, રિપેર થઈ જાય. ચલો હવે જોઈએ આપણે. માની લો COGS 25,000 છે. સેલ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તમને કીધું પ્રોફિટ માર્જિન 25% ઓન સેલ. ચલો ગોતી જો સેલ પ્રાઇસ. એક્ઝામમાં લખવો પડશે, રફલી લખવો પડશે. એક્ઝામમાં લખ્યા વગર માર્ક્સ નથી મળે કેલ્ક્યુલેટરમાં. હું તો આમ કેલ્ક્યુલેટરની મારે જરૂર ન પડે, પણ હું એમને ગણો તમને આવડે કઈ નહીં. તો તમારે એક્ઝામમાં ભલે રફલી લખો, રફ કામમાં લખો, પણ લખીને જો એટલે આઈડિયા આવશે શું લખવું શું ન લખવું. ચલો કેટલો જવાબ આવશે? 33,700,333. આવે છે બધા નવો જવાબ? ચલો ચોકડી ગુણાકાર લઈ લઉં છું. આ વખતે કોના ઉપર પર્સેન્ટેજ આપ્યા છે? સેલ ઉપર. 100 કોને ધારી લઈશું? સેલ. નફો કેટલો રાખ્યો છે એમાં? તો કે 25. તો સેલમાં 25 રૂપિયા નફો હોય તો એ બાદ કરી દો તો શું મળી જાય મને? કોસ્ટ. તો સેલમાંથી નફો બાદ કરી કોસ્ટ મળે તો 75. તો જે 100 રૂપિયામાં વેચાય એની પડતર કેટલી છે? 75. તો જે વસ્તુ 25,000 વેચી એની સેલ પ્રાઇસ કેટલી? આનું કઈ કામ નથી, ઘટાડી કરી દો આ ચોકડી ગુણાકાર લો. ધેટ્સ ઓલ. તો 25,000 ગુણ્યા 100 ભાગ્યા 75, 33,333.33 એપ્રોક્સ. આ જવાબ ક્યાંથી લેવા? તો ચોકડી ગુણાકાર એક્ઝામમાં લખીશ. 25,000 ગુણ્યા 100/75. અને આમ નથી લખવું તો સીધું ઓલો ટકાવારી પ્લસ કરી દો. ચલો કોસ્ટ પ્લસ પ્રોફિટ બરાબર સેલ. ચલો કોસ્ટ એટલે આપી છે 25,000, પણ આ પ્રોફિટ નો રેટ તો કોનો છે? સેલ. તો આને મારે સીધા પ્લસ કરવું તો ટકાવારી કોની જોઈએ મારે? કોસ્ટની. તો સેલ ઉપર 25%, તો કોસ્ટ ઉપર 33.33%. તો મારે અહીંયા લખવું પડે ઓન કોસ્ટ એમ. એટલે તમે તો 25% જવાબ આવ્યો, તો હું 33.33 કઈ રીતે લાવ્યો? તો કાઉન્સમાં મારે અહીં લખવું પડે. એટલે આ સરવાળો કરીને બોલી લો તો 33,333 એપ્રોક્સ જવાબ આવશે. આવી ગયો જવાબ. તો બંને રીતે અગેન મેં પાછો પ્રેઝન્ટેશન આપી દીધું. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. હવે માની લો અહીંયા આમ લખો કે ના, સેલ પ્રાઇસ મારી 1,25,000 છે, COGS મારે જોઈતું છે અને પ્રોફિટ માર્જિન આપ્યો છે 25% ઓન
ફાઇન્ડ આઉટ COGS. ચલો કેટલો જવાબ આવશે? 1 લાખ. બધાને આવે છે 1 લાખ જવાબ? અલગ આવતો તો અલગ આપી શકે છે કોઈને ડિફરન્ટ આન્સર? ડાઉટ ક્વેરી કોઈને છે તો સોલ્વ કરાવો. નથી ડાઉટ તો આગળ જાઓ. છે કોઈને ડાઉટ? કોઈ નહીં? સરસ, તો હોશિયાર થઈ. ચલો તો આગળનો દાખલો લઈએ આપણે. એકવાર છતાંય લખી. પર્સેન્ટેજ કોના ઉપર આપ્યા છે? કોસ્ટ. તો 100 રૂપિયા કોસ્ટને ધારી લઈશ. કોસ્ટમાં નફો એડ કરવીને તો સેલ પ્રાઇસ મળે. તો પ્રોફિટ કીધું 25%, તો આના 25% એટલે 25. તો આમાં એડ કરું ને તો સેલ પ્રાઇસ મળે. તો 100 + 25 125. હવે મારે આનું કઈ કામ નથી તો હટાવી દીધું. મારે તો આટલાનું જ કામ છે કે જો 100 રૂપિયાને વેચો તેની સેલ પ્રાઇસ કેટલી છે? 125. તો મેં જો 1,25,000 માં વેચ્યું હોય તો આની પડતર કેટલી હોય? આ ચોકડી ગુણાકારનું કામ હતું મારે. તો લખી દો 1,25,000 × 100/125. બોલો 1 લાખ. તો પડતર 1 લાખ મળે. લો એમ નથી કરવું તો કોસ્ટ ઉપર એડ કરી. ચલો શું જોઈતું છે મારે? શું જોઈતું છે મારે? કોસ્ટ. તો સેલ માંથી પ્રોફિટ માઇનસ કરી નાખો તો શું મળે મને? કોસ્ટ મળે. સેલ પ્રાઇસ 1,25,000. બોલો સીધા ટકાવારી 25% ના માઇનસ કરી દો. ટ્રાય પણ કરી જો. ચલો માઇનસ કરી દો એકવાર. ટ્રાય કરો. ચલો 1,25 - 25% નો થાય લાખ રૂપિયા. જો નો થયા ને લાખ રૂપિયા? હા, અને બે અલગ અલગ છે. તો 25% ઓન કોસ્ટ. તો સેલ ઉપર કેટલા ટકા કહેવાય? 20%. 20% ઓન સેલ. તો હવે જવાબ આવે તમારું, જોઈ લો 1 લાખ. ઓકે, તો 20% કઈ રીતે આવે? તો આ સૂત્રનો યુઝ થાય કે 100 રૂપિયા કોસ્ટ હતી, 25 રૂપિયા નફો છે ને 125 સેલ પ્રાઇસ. હવે ટકાવારી મારે કોસ્ટ ઉપર જોતી તો આ નફાને અહીંયા લખીશ. જેના ઉપર જોતા કોસ્ટ ઉપર જોતા છેદમાં કોસ્ટ લખવાની. સેલ ઉપર જોઈતા હોય તો છેદમાં સેલ લખવાનું. મારે કોસ્ટ ઉપર જોઈતા /100 સેલ ઉપર જોતા. કોસ્ટ ઉપર આપ્યા છે ને? હા, તો સેલ ઉપર જોતા છે. ચલો મિસ્ટેક થઈ છે લખવામાં. પર્સેન્ટેજ કોના ઉપર આપ્યા છે? કોસ્ટ. તો કોસ્ટ 100 રૂપિયા છે, પ્રોફિટ 25 રૂપિયા છે. તો સેલ પ્રાઇસ 125. ચલો તો પેલા પ્રોફિટ લખી દો 25. આ કોસ્ટ ઉપર તો આપ્યા છે, છેદમાં કોસ્ટ લખવાથી કઈ ફાયદો નથી. મારે સેલ ઉપર જોઈતા / સેલ પ્રાઇસ લખ્યું, × 100 કર્યું. તો કે 20% ઓન સેલ, બીકોઝ આ સેલ પ્રાઇસ હતી એટલે. ઓકે, ચલો તો કઈ રીતે લાવ્યો 20% એ પાછું એકવાર સમજાવ્યું તમને. આ બુકમાં એકવાર માંડ લખ્યું છે, ક્યાંથી આવે? ઇન્સ્ટોલમેન્ટ બુકમાં તો એકદમ ડિટેલમાં લખ્યું છે, તમને જોઈ શકશો ત્યાં આરામથી. ચલો હવે જોઈએ આપણે. સમજાવવા માટે હું તમને બે રીતે દાખલો સમજાવો, ધ્યાનથી જોજો. મેં તમને આગળ કાલે કીધું હતું કેટલા ક્વેશ્ચન પૂછી શકે, યાદ કરો ને ક્યાંક. તો મેં કીધું કદાચ તમને COGS પૂછી શકે,
અથવા પ્રોફિટ કેટલો થયો એ પૂછી શકે, અથવા સેલ કેટલો થયો એ બી પૂછી શકે, અથવા છેલ્લે કેટલો માલ પડ્યો છે એ પણ પૂછી શકે. ચલો, તો આમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો આપણે આ 3 તો જોઈએ હમણાં. હવે આ ક્વેશ્ચન જોતો છે તો આ ક્વેશ્ચન સોલ્વ કરવાની 2 ટેકનિક આપું છું. એક જે વર્ષોથી આપણે ટેકનિક વાપરીએ છીએ, ટ્રેડિંગ અકાઉન્ટ, વેપાર ખાતું. ચલો, વેપાર ખાતામાં ડેબિટ બાજુ શું લખતા આપણે યાદ કરો? ઓપનિંગ સ્ટોક, પછી પરચેસ, પછી બીજું કઈ ખરીદીના ડાયરેક્ટ ખર્ચા લખતા ને, ડાયરેક્ટ એક્સપેન્સ, જેમ કે કાર્ટેજ ઇનવર્ડ, વેજીસ, આવું બધા લખતા ને, જીએસટી, આ બધું લખવાનું. ચાલો, ધ્યાન આફ્ટર અહીંયા શું લખતા હશે? હા, પરચેઝ રિટર્ન, સેલ રિટર્ન હોય તો માઇનસ કરી દેવાનું. ઓકે. પછી બીજું અહીંયા શું લખતા? ક્લોઝિંગ સ્ટોક. પછી બે બાદનો સરવાળો મેચ ન થાય તો અહીંયા ઘટતા એકદમ શું બોલતા? જીપી, કાચો નફો, ગ્રોસ લોસ. અહીંયા સરવાળો ઘટે તો ગ્રોસ લોસ. તો બે માંથી એક લખતા તમે. આનું ફોર્મેટ છે. તો હવે હું ક્વેશ્ચન કહું છું, મારે આ બધું નથી જોતું, મારે તો શું જોઈએ છે? હા, તો સિમ્પલ આ બધી રકમ અહીંયા મૂકી દો તો આ મળી જાય આન્સર કે નહીં? ફરીથી આ રકમ મારે જોતી છે, દાખલામાં આપી નથી, તો સિમ્પલ આ બધી રકમ અહીંયા મૂકી દો. આ બે માંથી એક હોય, બંને નો હોય. તો આ બધી રકમ મૂકી દો અહીંયા, પછી સરવાળો બાદબાકી કરો, જે ઘટતા હોય બેલેન્સિંગ ફિગર એ મળી જાય મને. તો બસ એક રીત આ. હવે આને સૂત્રને આને સૂત્રના ફોર્મમાં ફેરવી દો. આ જ વસ્તુને જોજો. ઘણા કે મારે અકાઉન્ટ બનાવવા બેસવું નથી, મારે તો કાંઈ નહીં, નો બેસતો, તારી મરજી. ચલો, હવે આનું મેન સૂત્ર શું છે જો. મેન સૂત્ર શું છે? પછી એમાંથી અલગ અલગ તમારે જે જોતું એ મળે. મેન સૂત્ર આ છે, ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સ. જો ડેબિટ ડેબિટ શું થાય? પ્લસ. તો ત્રણેય પ્લસ ગયા. ડેબિટ ક્રેડિટ શું થાય? સેલ માઇનસ જીપી. સેલ માંથી નફો બાદ કરી શું મળે? સેલ માંથી નફો. બટરફ્લાય કઈ આડ આવ્યો તો ઉડતો ઉડતો આવ્યો તો આ બાજુ, તો હું બોલતા સીઓજી. તો આ બે નો સરવાળો હંમેશા સેમ થાય. આટલાનો સરવાળો કરો અને આનો સરવાળો કરો, COGS વત્તા ક્લોઝિંગ સ્ટોક. આ બે નો સરવાળો સરખો હોય હંમેશા. જેમ કે સમજવા માટે લખો કે આ 10,000, આ 50,000, આ 5,000, જીપી છે માની લો 4,000, અથવા માની લો જીપી છે 15,000, સેલ છે માની લો 1,25,000. બોલો, આનો સરવાળો કરશો ને તમે? પહેલા આ ગોતવા માટે આનો સરવાળો કરશો. બોલો, 80,000. તો અહીંયા પણ 80,000 લાવો. એક મિનિટ, મારે ઉલટું થયું છે, રકમ બધા લખાઈ ગઈ છે. માની લો અહીંયા 65,000. ચલો, તો 80,000 લાવવા ઘટતા છે કાંઈ? કેટલા ઘટે છે? ચેક કરો. 15. માની લો અહીંયા 65 ની બદલે 72,000 કરી દો તો 72,000 કરી દો તો 8. તો બે બાજુનો સરવાળો સેમ ક્યારે થાય? તો બે બાજુ રકમ સરખી લખી હોય તો ને. આ તો જો આ 3 માહિતી ત્યાં લખી મેં, ઓપનિંગ વત્તા પરચેઝ વત્તા ડાયરેક્ટ એક્સપેન્સ. આને મેં આમ લખ્યું, સેલ માંથી નફો હટાવી તો શું મળે? CO છે. તો આ બાદનો જે સરવાળો છે એને મેં આમ લખ્યું, સેલ માઇનસ જીપી. તો આને શું કહેવાય? COGS. ના, ક્લોઝિંગ સ્ટોક. ક્રેડિટ ક્રેડિટ શું કરે? પ્લસ. જો હું આમ કહેવા માંગુ છું, 72,000 માંથી 15,000 માઇનસ કરો તો હું આ સેલની બદલે અને જીપી, આ બે વસ્તુ અહીંયાથી કાઢી નાખો અને આના બદલે આમ લખી દઉં તો COGS 72,000 માઇનસ 15,000. ચલો, પાછો સરવાળો કરો, 57 વત્તા 8. આને ભૂલી જાઓ. કેટલા? આનો કરો સરવાળો 3 નો. થઈ ગયા સરખા? શું કહેવા માંગો છો? ખબર પડી ગયા?
ઓકે, એટલે આને લખવાની બે રીત છે. ચાલો, એક આમ લખતા હતા, આના બદલે ટ્રેડિંગ ખાતું આમ બનાવું તો ચલો, ટ્રેડિંગ એકાઉન્ટ બરાબર ઓપનિંગ 10,000, પરચેઝ 50,000, ડાયરેક્ટ એક્સપેન્સ 5,000. હવે સેલ ને જીપી બે નથી લખવું તો સેલ માંથી નફો બાદ કરી શું મળે છે આપણે? કોસ્ટ. કોસ્ટ એટલે COGS. તો મેં આ બે માહિતી નો લખી, 72 ને 15 નો લખી, એના બદલે માત્ર એક જ માહિતી લખી, COGS, અને લખ્યું મેં ક્લોઝિંગ સ્ટોક 8,000. કરો બે બાદનો સરવાળો. સરખા જ થાય છે ને? તો એ તો મેં લખ્યું, જો અહીંયા હું લખું છું એ તો ત્યારનો લખો છું કે આ બે નો સરવાળો હંમેશા સેમ હોય, કે આ 3 નો સરવાળો બોલો કે આ 2 નો સરવાળો બોલો, આ બે હરખો જ થાય હંમેશા. ક્લિયર મુદ્દો? તો તમને જો અકાઉન્ટના ફોર્મમાં મજા આવે તો અકાઉન્ટના ફોર્મમાં બનાવજો, અકાઉન્ટના ફોર્મમાં નો ફાવે તો આના ફોર્મમાં બને. હવે જો સૂત્ર બનાવી દો, આ મેન સૂત્ર હતું. આમાંથી આ દાખલામાં આપણે શું જોતો છે? ક્લોઝિંગ. તો ચલો, ક્લોઝિંગ સ્ટોક બરાબર આ બધું તો આમનું જ છે, ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સ. હવે વિચારો, આ COGS ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ જાય તો શું થઈ જાય? પ્લસ વાળું શું થઈ જાય? માઇનસ COGS. બની ગયું સૂત્ર? જોઈ લો, ચેક કરો. ચલો, આ મળે છે કે નથી મળતું? 8,000 મળે છે કે નહીં ચેક કરો. 10 વત્તા 50 વત્તા 5 માઇનસ COGS 57,000. તો કેટલો જવાબ મળ્યો? મળી ગયો ક્લોઝિંગ સ્ટોક 8,000. ચલો, મેં કીધું આ સૂત્ર નથી બનાવું, ના, મજા ન આવી મને. મેં કહું મારે COGS જોતો છે, તો COGS ને અહીંયા લઈ લો, નવું સૂત્ર બનાવી દો. COGS બરાબર ઓપનિંગ પ્લસ પરચેઝ પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સ. હવે શું જોતું છે મારે? COGS. તો આ પ્લસ એટલું વધ્યું ને, આ ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ જાય તો પ્લસ વાળો આ બાજુ જાય તો શું થાય? માઇનસ ક્લોઝિંગ સ્ટોક. હવે જરા ચેક કરો, 57,000 મળે છે કે નહીં ચેક કરીએ. ચાલો, ઓપનિંગ 10,000, પરચેઝ 50, ડાયરેક્ટ એક્સપેન્સ 5, માઇનસ ક્લોઝિંગ સ્ટોક 8, તો મળી ગયા 57,000. ચેક કરો તો મળે, કારણ કે બે હરખું જ હોય હંમેશા. ના, ઓર એક સૂત્ર બનાવી દો. ચલો, ટૂંકમાં જેટલા નામ લખ્યા એટલા સૂત્ર બનાવી શકાય. ત્રીજું કીધું નહીં, મારે તો પરચેઝ જોતો છે. પરચેઝ કેટલું હોય? મળી શકે પરચેઝ? હા, તો આ વખતે હું લખીશ COGS વત્તા ક્લોઝિંગ સ્ટોક વત્તા ક્લોઝિંગ સ્ટોક. હવે આ ઇઝ ઇક્વલ ટુ ને આ બાજુ આ છે, આ કારણ કે આ જોતો છે, તો આ બે ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ છે ને, આ બાજુ જાય શું થાય? માઇનસ ઓપનિંગ સ્ટોક માઇનસ ડાયરેક્ટ એક્સપેન્સ. ચલો ટ્રાય કરો. COGS 57,000, ક્લોઝિંગ સ્ટોક 8,000, ઓપનિંગ સ્ટોક 10,000, ડાયરેક્ટ એક્સપેન્સ 5,000. જો પરચેસ 50 થઈ ગયું. ધેટ્સ ઓલ. મેં કીધું ના, એમ નહીં, મારે તો ઓપનિંગ સ્ટોક જોતો છે. ઓપનિંગ સ્ટોક. ચોથું સૂત્ર બને ઓપનિંગ સ્ટોક બરાબર આ બે ખબર છે તો આમ ધ્યાન રાખો, COGS વત્તા ક્લોઝિંગ સ્ટોક. હવે આ માહિતી હવે મારે આ જોતી છે, તો આ બે ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ જાય, આ પ્લસમાં, આ બાજુ જાય શું થાય? માઇનસ પરચેઝ માઇનસ ડાયરેક્ટ એક્સપેન્સ. ચલો ટ્રાય કરો. ક્લોઝિંગ COGS 57, ક્લોઝિંગ સ્ટોક 8, પરચેઝ 50, ડાયરેક્ટ એક્સપેન્સ 5. બોલો, આવે છે 10,000?
તો હંમેશા સેમ જ આ બે બાજુનો ભાર હરખો જ છે, તો હંમેશા સરખો જ આવે. લો તો આ ટ્રેડિંગ ખાતાને મેં આટલી વાર લખ્યું. જો આની આ જ વસ્તુ પહેલા આમ લખી અને આને અકાઉન્ટની બદલે ઇક્વેશન ફોર્મમાં આટલી વાર લખી. આપણે 11 કોઈ દી વિચાર્યું નહીં આવું થતું હશે. આનો મતલબ દેખાય છે ફરક ક્યાંક ક્યાંક. તો આવું હોય બધું. લો આને ભણવાનું કહેવાય કે આને આમ સમજવાનું હોય, આને આમ સમજવાનું હોય. ઓકે, એટલે લખ્યા લેખ નહીં કરવાનું. સર પણ અમને તો શીખવાડ્યું નાનપણથી 5મું 6ઠું 8મું ભણતા ત્યારે સ્વામી વિવેકાનંદનું સૂત્ર અમને તો સંભળાવ્યું, પ્લસ બોર્ડ ઉપર ટાંગ્યું તો પણ ખરા સૂત્ર. ઉઠો જાંગો અને મંડિયા રહો. તો અમે તો મંડિયા જ રહેતા. ઉઠો ને જાગો બેમાં ફરક છે. આ ફરક તો હું ફરક. તો અચ્છા સર 7 વર્ષથી આનો મતલબ આવો કે થતો તો ઉઠો જાગો એટલે હું, અને મંડિયા રહો. મંડિયા રહો એટલે હું પાછું ક્યાં મંડિયા રહેવાનું છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે ધ્યાનથી સાંભળો. આ વર્ષનો આખરનો સ્ટોક, આવતા વર્ષનો ઓપનિંગ સ્ટોક. આખરનો સ્ટોક હંમેશા કઈ પ્રાઇઝે લખાય? તો આપણે જોયું હતું ને કાલે, કોસ્ટ ઓર એનઆરવી. આ બે માંથી કઈ પ્રાઇસ? લેસ પ્રાઇસ. વિચ એવર ઇઝ લેસ બોલો કે લોઅર, ઓછી કિંમત લખાય. હવે વિચારો આ વર્ષનો ક્લોઝિંગ હશે, આ સાંભળજો 8000 આ વર્ષનો ક્લોઝિંગ હશે, તો આવતા વર્ષે શું બની જાય? ઓપનિંગ સ્ટોક. તો એને સમજવા માટે હું બોલું છું કે માની લો આની કોસ્ટ પ્રાઇસ 8000 છે અને માર્કેટ પ્રાઇસ એટલે એનઆરવી માની લો 10000 છે, તો કઈ પ્રાઇસે લખાય? મને જો 8000. તો આ મેં 8000 જે લખ્યું ઈ જ નવા વર્ષે ઓપનિંગમાં ગયો છે કે નહીં? પણ હવે માની લો ધ્યાનથી જો હું આમ કરી દઉં તો ભૂલથી આવો થઈ જાય તો બેમાંથી ઓછી કિંમત કઈ લખવાની હતી? 8. હું અહીંયા માર્કેટ પ્રાઇસ 10 લખી દઉં તો, અને આની અસર ક્યાં જાય એ પણ જો. ગયા વર્ષનો ક્લોઝિંગ આ વર્ષનો ઓપનિંગ. બોલો આ ભાવે કોઈ દી લખાય? તો શું કરવું પડે મારે? 10 લખવા જોઈએ કે 8 લખવા જોઈએ? તો 8 લખવા શું કરવું જોઈએ? માઇનસ. ચલો હું ઉલટું કહું, નફો 2000 આપ્યો હોય તો આ નથી આપ્યો, ચલો કોસ્ટ એટલી નથી આપી, આ ગોતવાની હોય તો મેં કીધું માર્કેટ પ્રાઇસ 10000 છે, કોસ્ટ નથી આપી, તો કોસ્ટ કેમ ગોતો? તો હમણાં તો આગળ કરતા હતા એટલે કામ કરતા હતા. યાદ કરો શું કરીશું? સેલ માંથી પ્રોફિટ માઇનસ. તો આમ કહું તો કે આમાં 20% નફો છે ઓન સેલ, આ માર્કેટ પ્રાઇસ જ છે ઓન સેલ, તો મળી જાય. 10000 માંથી 20% માઇનસ કરો. હા, સમજાણો પોઈન્ટ? એટલે હું કાલનો જે શીખવાડું છું આગળના દાખલા માટે વારે વારે રિપીટ કરતો હતો. ચલો તો હવે તમારે આ કામ મને કરી દેવાનું છે. જેવો ખબર પડે બે લખ્યું છે કઈ રીતે ગણી શકાય, અકાઉન્ટના ફોર્મમાં લખ્યું છે, ઇક્વેશનના ફોર્મમાં બધું લખ્યું. થોડીક ઘરની બુદ્ધિ હાંકવાની છે. કોઈ જો ભાડે આપ્યું હોય આજનો દિવસ તો ભાડેથી પાછી લઈ લેજો. બરાબર? આવું છે કે જેવી ખબર પડે મેં જો સૂત્ર બધું લખી દીધું છે. આટલું તમને જે મજા આવે, જે રીતે મજા આવે એ રીતે સોલ્વ કરી શકો છો. તમને ક્વેશ્ચન આવો પૂછ્યો છે, ફાઇન્ડ આઉટ વેલ્યુ ઓફ ક્લોઝિંગ ઇન્વેન્ટરી. આ 2 વાર એક્ઝામમાં પૂછાઈ ગયો હમણાં. આ દાખલો એટલે જેમ મજા આવે સ્ટાર્ટ કરો. છો બોલી નહીં ભાઈ, એકલા ગણો. જેવું આવડે ખોટું પડે ખીજાવશું કોઈ દિવસ નહીં, તો ગણો ને એકવાર. ચલો આ ક્વેશ્ચન સોલ્વ કરવી આપણે. માની લો અકાઉન્ટના ફોર્મમાં પહેલા સોલ્વ કરવો છે આપણે. અકાઉન્ટના ફોર્મમાં સોલ્વ કરવો છે પહેલા આપણે. તો અહીંયા ટ્રેડિંગ ખાતું બનાવી દો પહેલા.
એમાં સૌથી પહેલા હું ઓપનિંગ સ્ટોક દાખલામાં આપ્યો હોય તો લખીશ. તો દાખલામાં ક્યાંય છે? હા, 5000. તો લખીએ અમે 5000. ચલો પછી પરચેઝના ડેટા આપ્યા છે કાંઈ? હા. તો લખ્યો પરચેઝ ડ્યુરિંગ ધ યર કોસ્ટ 60,000. ખરીદી કરીને પડતર 60,000 છે. પણ પાછું કીધું છે એમાં જીએસટી 18% લગાડવાનો છે અને કાર્ટેજ ચાર્જીસ 1000. તો જીએસટી શું થાય? પ્લસ થાય. કાર્ટેજ ચાર્જીસ શું થાય? પ્લસ થાય. ચલો જીએસટી કેટલા ટકા કીધા? 18%. 60,000 ના 18% કેટલા? 10,800. ચલો જીએસટી લાગ્યું કારણ કે વસ્તુ મફત તો આવતી નથી. કાર્ટેજ નો ખર્ચો એટલે ગોડાઉન સુધી લાવી કેમ વસ્તુ? તો કાર્ટેજ ના બી લાગ્યા 1000. બોલો હવે પરચેસ કેટલા? તો હું 71,800 આઉટર કોલમમાં લગાડીશ. ધેન આફ્ટર સેલ કર્યો છે આપણે 45,000. તો સેલ અહીંયા લખીશ 45,000. ઓર કીધું જે કાંઈ વસ્તુ વેચવી છે એમાં પહેલી લાઈનમાં કીધું છે કે કાંઈ જે સેલ કરીએ છીએ ગુડ્સ જેમાં પ્રોફિટ માર્જિન કેટલા ટકા છે? 25% ઓન કોસ્ટ. તો સેલ ઉપર કેટલા ટકા કહેવાય? 20% અથવા ચોકડી ગુણાકાર જે મજા આવી લોકો. તો ગ્રોસ પ્રોફિટ અહીંયા નફો કરીને વેચવી તો જીપી અહીંયા હોય. ચલો જો બંને લઈ દો બરાબર. 45,000 એને ગુણ્યા 25% ઓન કોસ્ટ. તો સેલ ઉપર કેટલા ટકા કહેવાય? 20%. પણ ઓન સેલ લખવું પડે તો 9,000. હવે આનો સરવાળો કરી નાખીશ આ બાદનો. એમાંથી આ બાદનો સરવાળો હટાવી દઈશ તો મને બેલેન્સિંગ ફિગરમાં ક્લોઝિંગ સ્ટોક મળશે. બેલેન્સિંગ ફિગર આનો સરવાળો પહેલા 85,800. તો 85,800 લાવવા ઘટ્યા જરા ચેક કરો. તો 40,800 આ મળી ગયા. અને ઘણા કે મને આમાં ન ખબર પડી તો ચોકડી ગુણાકાર ફોલો કરજો ને. ચલો કોના ઉપર પર્સન્ટેજ કીધા? ભાઈ બોલ ન કરો. કોસ્ટ. તો કોસ્ટ ને 100 ધારે લઈશ. આમાં નફો કેટલો કીધો? 25. તો સેલ પ્રાઇસ કેટલી હોય? 125. તો આ દાખલા મને સેલ પ્રાઇસ આપી છે અને મારે નફો જોઈતો છે. તો કે જે માલ 125 માં વેચો એમાં નફો 25 રૂપિયા છે. તો જે વસ્તુ મેં 45,000 માં વેચી એમાં નફો કેટલો હોય? તો આમ ન લખો તો આના બદલે ચોકડી ગુણાકાર લખીશું. 45,000 ગુણ્યા 25 ભાગ્યા 125. 9,000. તો બે માંથી જે મજા આવે તે લખી દેજો. ઓકે. અને કોઈ સૂત્રના ફોર્મમાં લખવા માંગતો કે ના મને તો અકાઉન્ટના ફોર્મમાં નથી લખો, મને તમે હમણાં શીખવાડો તો એ રીતે ઇક્વેશન ફોર્મમાં શીખવાડો. લો તો ઇક્વેશન ફોર્મમાં શીખવાડ દો નીચે. આમ ન લખવું એક્ઝામમાં તો બીજી અલ્ટરનેટિવ. શું જોતું છે મારે? ક્લોઝિંગ સ્ટોક. કેમ મળે ક્લોઝિંગ સ્ટોક? તો અહીંયા સૂત્ર લખીશ. ઓપનિંગ સ્ટોક વત્તા પરચેઝ. આમ નીચે લખો તો બી વાંધો નથી બરાબર. ઓપનિંગ વત્તા પરચેઝ વત્તા ડાયરેક્ટ એક્સપેન્સ માઇનસ COGS. ચલો ઓપનિંગ સ્ટોક દાખલામાં આપ્યો છે કેટલો છે? 5,000. પરચેઝ દાખલામાં આપ્યો છે હા 60,000. પણ એના ઉપર ખર્ચો ક્યાંક છે ને પેલા, તો નીચે લખી દઈશ કે ભાઈ 60,000 વત્તા એના ઉપર જીએસટી કેટલો લાગે છે? 18%. બેનો સરવાળો કરીને ભેગો લખો તોય વાંધો. અલગ લખવું હોય તો પેલા પરચેઝ ખાલી લખો 60 વત્તા ડાયરેક્ટ ખર્ચનું નામ જીએસટી અલગ રાખો 18%. બોલવાના 18% 10,800 અલગ રાખો તોય વાંધો નહીં. વત્તા કાર્ટેજ ના લાગે તો કાર્ટેજ લખીશ. કાર્ટેજ બોલો 1,000. કરી દેવાનો સરવાળો 76,800. COGS કેમ મળે? સેલ માંથી નફો માઇનસ કરો. ચલો સેલ કેટલું છે? 45,000. એમાં નફો કેટલો છે? તો ઓલે ચોકડી ગુણાકાર લખીને ગોતો તોય ભલે જેમ લખો. માની લો
કોસ્ટ ઉપર કેટલા ટકા છે? 25%. તો સેલ ઉપર કેટલા કહેવાય? 20%. આમાં 20% બાદ કરી નાખો તો COGS મળી જાય. 45,000 માઇનસ 20%. 36,000 તો માઇનસ કરે. બેલેન્સિંગ ફિગર મળી ગયો ક્લોઝિંગ સ્ટોક 40,800. જેમ લખ્યું એક ને એક જ લખ્યું છે, નથિંગ એલ્સ. 45 માંથી 9 માઇનસ કરો કેટલા આવે? તો 36 તો લખ્યા છે. અને આ બધું તો આઈને લખ્યું જ છે. જો ક્લિયર છો પોઈન્ટ? સરસ. ચલો હું એક દાખલો ઓર બનાવી દઉં છું, જેને બોર્ડ ઉપરથી બાકી બોર્ડ ઉપરથી લખો. ચલો બે માંથી એક લખજો એક્ઝામમાં, બે ને લખીને આવતા. સમય જો કે નહીં, પણ સર મને તો બે જ આવડવાના છે, મારી પાસે સમય જ હશે. તો પછી એમ લખે ભાઈ, મને કોઈ વાંધો. સેલ કર્યું છે 70,000. ઓપનિંગ સ્ટોક આપ્યો છે રૂપિયા 4,000. પરચેઝ આપ્યો છે રૂપિયા 80,000. GST આપ્યો છે 18%. કાર્ટેજ નો ચાર્જીસ આપ્યો છે, કાર્ટેજ એક્સપેન્સ રૂપીસ 16,000. અને તમને કહે છે ફાઇન્ડ આઉટ ક્લોઝિંગ સ્ટોક. ચલો હા, જો દાખલાને ખબર પડી બનાવવાની કે ભાઈ આવું આવ્યું હોય તો મારે નફો નહીં મળે તો COGS કેમ ગોતે, COGS નહીં મળે તો અમારો ક્લોઝિંગ સ્ટોક નહીં મળે. આ તો બધું આપ્યો, આ નો આપો, આ ટકાવાર તો કઈ કામ નહીં. દાખલામાં શું ઘટ્યું એ ખબર પડી. તમે લખ્યું પ્રોફિટ માર્જિન profit margin 25% on cost. અને હવે તમને કીધું ફાઇન્ડ આઉટ ક્લોઝિંગ સ્ટોક. ગોતી જાઓ ક્લોઝિંગ સ્ટોક. લખીને ખાલી કેલ્ક્યુલેટર. અને જેને બોર્ડ ઉપરથી લખાઈ જાય ને એમ લાગે હોશિયાર, તો આગળની સ્લાઇડ 13 નંબરની સ્લાઇડ પ્રમાણે આન્સર ગોતી દે. 13 નંબરની સ્લાઇડ. આટલું આવડી ગયું એટલે ઇન્સ્ટિટ્યૂટના પહેલા 3 દાખલા સોલ્વ તમારા. અઠ્ઠાવન 400 બધાને આવે છે. જેને નથી આવતું એને પર ઓર ગણી દો બાજુ. ચાલો હું અહીંયા ટ્રેડિંગ ખાતું બનાવો છું. પહેલા ટ્રેડિંગ ખાતાના ફોર્મેટમાં લખું છું ઓપનિંગ સ્ટોક. તો મને કહે છે 4,000. પરચેસ, પણ મને ટેક્સ નહીં આપ્યો છે એટલે મારે ઇનર કોલમમાં ગણતરી લખવી પડે છે. પરચેસ ના આપ્યા છે 80,000. આમાં GST મને કહે છે 18%. બોલો આના 18%, 14,400. પછી મને કાર્ટેજ ના બી કહે છે, આ લોકો કાર્ટેજ ના કહે છે 16,000. બધા ભેગા કરી દીધા
1,10,400. જીપી આપ્યો નથી પણ રેટ આપવો છે તો એના ઉપર આઈડિયા આવી જશે. ચલો સેલની રકમ આપી છે 70,000. ચલો 70,000 ના સીધા ટકાવારી એડ નહીં થાય આમાં, તો હું ગુણ્યા 25% ની બદલે 20%, સેલની ટકાવારી લેવી પડે. તો 70,000 ના 20%, 14,000. પછી આ બધાનો સરવાળો કરી સિમ્પલ એમાંથી આ બાદ કરી નાખીશ તો બેલેન્સિંગ ફિગરમાં મને ક્લોઝિંગ સ્ટોક મળી જાય 58,400. સમજાય છે ટોપિક? ઓકે. અને જેને બંને થોડા થોડા આવડી ગયા તો 13 નંબરની સ્લાઇડ સોલ્વ કરે. ચલો 13 નંબરની સ્લાઇડ. અને જેને જવાબ આવે એ હાથ ઊંચો કરીને આપી શકે છે. 13 નંબરની સ્લાઇડ. આમાં 36,200. ચલો એક જવાબ આવ્યો 36,260. 36,260 13 નંબરની સ્લાઇડ. મને 36,260 ઉપર થોડો ડાઉટ છે. એટલે ફરી એકવાર ટ્રાય કરજો ગણવાની પાછી. છત્રીસ 260. ચલો બધાના તો 36,260 પણ હું તો કહું છું મને ડાઉટ છે 36,260. 36,800. હજી 2-3 વાર જો ક્વેશ્ચન જોયે ને એટલે ફરશે આન્સર, પાક્કો છે. જો હમણાં ડાન્સિંગ થાય, કઈ ડાન્સિંગ થતું હોય તો થાય, દેખાતું હોય તો. હવે ચલો ઠીક છે, મારે તો આને જોઈતું હતું. હાઈલાઇટ થાય છે પોઈન્ટ. સ્ટોક કઈ પ્રાઇસ લખાય? ક્લોઝિંગ સ્ટોક કઈ પ્રાઇસ લખાય? કોસ્ટ ઓર એનઆરવી કે માર્કેટ પ્રાઇસ, વિચ એવર ઇઝ. ગયા વર્ષનો ક્લોઝિંગ આ વર્ષનો. હવે તો થોડોક સમજાવવાનો પ્રયત્ન કરી નાખ્યો. તો પેલા ઓછી પ્રાઇસ ગોતવી પડશે ને. હમણાં જો થોડી વાર પહેલા સમજાવ્યું. જો આ દાખલાની શરૂઆત કરતા પહેલા જ મેં આવું કે સમજાવ્યું હતું. જો જોઈ થોડી વાર પહેલા, જો થોડી વાર પહેલા જ કે સમજાવ્યું હતું કે ઓછી એના ગયા વર્ષનું નવું ક્યાંક શેમાંથી 35,060 બદલો જ જવાબ કહું છું, બદલશે. એટલે મારા દાખલા છે ને ખાલી જોઈન જવાબ આપશો તો 2-3 વાર હું આવવા દઈ જવાબ. એટલે એમ થાય નહીં હું તો બરે ઓકે ભાગ્યશાળી હતો એમ. અહો ભાગ અમારા. પણ 2 મિનિટ થઈ ગયા બધું ગાયબ થઈ જાય પાછું. હું એક જ શબ્દ ફેરવી નાખું પછી. એટલે ગોખેલું કામ નહીં. છે 13 નંબરમાં હજી કોઈ નવો આન્સર આવતો હોય? 35,060. ચલો હવે 35,060 ઉપર આન્સર આવે. ચલો 35,060. ચલો ગણી દઈએ તો આપણે હવે એકવાર પાછું. આ સૂત્ર છે ટ્રેડિંગ અકાઉન્ટ. ઓપનિંગ સ્ટોક. ચલો ઓપનિંગ સ્ટોક કઈ પ્રાઇસ લખાય? ઓપનિંગ હોય કે ક્લોઝિંગ હોય, વિચ એવર ઇઝ લો. તો આ જો માર્કેટ પ્રાઇસ આપીશ 6,000 તો પેલાની કોસ્ટ ગોતો તો ખબર પડે ને વિચ એવર ઇઝ લોઅર કોણ છે. આ કોસ્ટ ગોતવા માટે ટકાવારી ઉપર આપીશ તમને. જો
કે આ જે 6000 માર્કેટ પ્રાઇસ છે એમાં નફો કેટલો છે મારો 25% ઓન કોસ્ટ, તો સેલ ઉપર 20%. તો જો હું માઇનસ કરીને દેખાડો 6000 માઇનસ 20% ઓન સેલ, તો કેટલો જવાબ આવ્યો? બોલો 6000 લખો કે 4800 લખો? હા, તો 4800 લખવા પડ્યા દાખલા. હમણાં જ 2 મિનિટ પહેલા શીખવાડ્યું તો એટલે જો અહીંયા આ કર્યું જોયું, યાદ આવ્યું? તો ત્યારે શીખવાડ કે 8 ની બદલે 10 લખાઈ ગયા હોત તો તમે કીધું અહીંથી નફો બાદ કરો. મેં કહ્યું નફો બાદ કરવા શું કરવાનું? તો કીધું આપણે ટકાવારી આપી. તો આ દાખલો હતો એટલે મેં પહેલા શીખવાડી દીધું. ઘણા કે પહેલા કેવું હતું ને, તો આ પહેલા કીધું હોય મેં પરચેસ. ચલો આ કેસમાં પરચેસ 60000, પણ એના ઉપર મને ટીડી આપ્યું છે. આ ટીડી એટલે ટ્રેડ ડિસ્કાઉન્ટ, તો ડિસ્કાઉન્ટ બાદ થાય ને, ઘણા ડિસ્કાઉન્ટ એડ કર્યું છે. ચલો 60000 ના 5%, બોલો પાક્કો ઘણા કર્યું છે પણ કહે ને કે હા સર મારાથી ભૂલ થઈ ગઈ, પ્લસ થઈ ગયું. થયું તો કોઈથી નહીં હશે પણ કહે નહીં, ગભરાવાનું ભાઈ, ખોટું તો ખોટું થઈ ગયું. સમજો મને આઈડિયા હોય કોણ ક્યાં મિસ્ટેક કરવાનું છે. એટલે નથી આવડતી હોય ને તો ઉતાવળમાં આવું થઈ જાય. એક્ઝામમાં આની અવેરનેસ રાખવાની. સીએમાં છે ને કોઈ જે સીએમાં એન્ટર થાય ને એ બધા એવા વ્યક્તિ હોય વિલિંગ વાળા કે એને લડવાનો જુસ્સો હોય. સીએમાં આવતા પહેલા બહુ વિચારવું પડે, સીધું ડિસિઝન લેવાય નહીં, બહુ વિચારવું હોય. મારથી થાય નહીં થાય, ઇંગ્લિશ કેમ, આ બહુ બધું વિચાર. લોકો તો વિચારી નથી શકતા સીએમ આવું, એમ એટલે આપણે સીએ ભણવી છે તો આપણો વિલ પાવર બહુ સ્ટ્રોંગ હોય. પણ ફરક શું થાય છે, કન્ટિન્યુ ભલે ટ્રાય લાગે ફેલ થાય, એનું કારણ શું છે, એક્ઝામમાં અવેરનેસ નથી આવડતું. એ સીએમાં પ્રશ્ન જ નથી. છેલ્લે જોશો ને તો બધા ચેપ્ટર આવડતા જશે તમને, પણ તકલીફ શું થાય, એક્ઝામમાં એ ટ્વિસ્ટ કરીને જે પૂછે છે ને એ ઉતાવળમાં આપણે ટ્વિસ્ટ નથી સમજી શકતા. જેમ કે અમે કીધું તો ડાન્સિંગ વાળો પોઈન્ટ. બરાબર, ઓકે નેક્સ્ટ પોઈન્ટ. ચલો આ બાદ થઈ ગઈ. કેટલો પોઈન્ટ આવ્યો મારો જવાબ? હજી એક લખી દો નીચે. હજી આના ઉપર શું લાગશે? જે તો ઘણા જીએસટી માઇનસ કરશે કે આ ટેક્સ માઇનસ, ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ, જીએસટી માઇનસ. ઓકે 18%, 10 260. આ 10 260 60000 ઉપર લગાડ્યા કે 57000 ઉપર? 57. સરસ. ચલો અને કાર ટેસ્ટ છે તો કાર ટેસ્ટ બી અલગથી લખી દઉં. કાર ટેસ્ટ 3000, આઉટર કોલમમાં સરવાળો. પંચોતેર 60. ચલો સેલ આપ્યું છે દાખલામાં તો હું લખી દઉં સેલ. સેલ કેટલું છે જરા ચેક કરો. 50. તો 50 હે અહીંયા 70 260. જો આ સરવાળો છે, આ માઇનસ કર્યું છે, જે જવાબ આવે બોલવા. ઓકે છે બધાને? 70 260. ઓકે ચલો જીપી 50000. પ્રોફિટ માર્જિન કોના ઉપર આપ્યા તમને? કોસ્ટ ઉપર. પણ આ તો આપણે સેલ છે તો કોસ્ટ ની ટકાવારી ફેરવી દો સેલ ઉપર. 20% ઓન સેલ, તો 20000 50000 ના 20% 10000. હવે સરવાળો બાદ બાકી કરીશ ને અહીંયા ક્લોઝિંગ સ્ટોક લખશું, કાઉન્સમાં લખી દઈશું બાલ ફિગ, બેલેન્સિંગ ફિગર. $30,360. આનો સરવાળો કરવાનો, આ સરવાળામાંથી બાદ કરવાનો. $35,060. આ કેલ્ક્યુલેટરમાં ઘણી વાર તકલીફ હોય આવો કે ઉતાવળમાં આપણે પ્લસ કર્યું હશે પણ એક્ઝામમાં સ્વિચ પ્લસની નહીં થઈ, તો આવી ઘણી વાર થાય. એટલે જ હું કહું ઘણો લખો, બધી મિસ્ટેક અહીંયા દેખાય થાય છે ને. એટલા 35 60. ઓકે તો આ જવાબ ફાઇનલ. ધેટ્સ ઓલ. ઓકે કાંઈ નો સમજણ પૂછી લો. ઓકે છે? સરસ, થેન્ક યુ.